પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો આપણે દાખલો કરીએ છીએ ફટાફટ. શું છે? x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 બરાબર 0. હાલો દાખલો કેવી રીતના કરવાનો? તો પહેલી સંખ્યા x વર્ગ ની આગળ કઈ નથી એટલે એક, છેલ્લી સંખ્યા છે 8, તો 8 એકા 8. અહીંયા કઈ નથી પહેલી સંખ્યા એટલે 1 લીધી. છેલ્લી સંખ્યા કઈ છે? 8, એટલે 8 એકા 8. હવે બે સંખ્યા એવી ગોતવાની કે એનો ગુણ્યાકાર 8 થાય પણ એની બાદબાકી કરો તો જવાબ 2 આવે. તો એવું વિચારવાનું કે 8 કોના કોના ઘડિયામાં આવે? તો 8 એકા 8. હવે 8 ઉભા રહ્યો 8 એકા 8. 8 માંથી 1 જાય એટલે કેટલા વધે? 7. આપણે 7 જવાબ લાવો છે. કેટલો લાવો? મતલબ આ બે સંખ્યા હાલશે નહીં. બીજા કોના ઘડિયામાં 8 આવે? 4 2 8 અને 4 માંથી 2 જાય એટલે 2 મળે. ડન થઈ ગયું, મળી ગઈ બે સંખ્યા. તો હવે ચલાવો મંગલ હકુબા જાદુગર કરીને તમારે અહીંયા લખવાનું x સ્ક્વેર માઇનસ અને છેલ્લે માઇનસ 8 બરાબર 0. વચ્ચે બે સંખ્યા છે, એક 4 છે ને એક કેટલી છે? 2. તો અહીંયા મૂકી દેવાનું 4x અને 2x. ઓ છે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમજાણું? આ વૈસલું પદ કાઢી નાખવાનું. 2x એની જગ્યાએ બે સંખ્યા જે આપણે ગોતી 4 અને 2 એ મૂકવાની. પૂછડા મૂકવાનું xx. વચ્ચે નિશાની કઈ? તો કે ઓછે વત્તા. હવે કાઢવાનું છે કોમન. શું કાઢવાનું? કોમન નહીં એલા, કોમન. શું કાઢવાનું? કોમન નહીં એલા. હાલો શું કાઢવાનું? તમન. સામાન્ય કાઢીએ છીએ તો આમાં કોમન શું નીકળે છે? x. તો અહીંયા x વર્ગ હતો, એક x બહાર નીકળ્યો એટલે x અંદર માઇનસ 4x માંથી x નીકળી ગયો એટલે શું આવશે? 4 વત્તા એમનેમ. આ પેલું કાઉન્સ મળે નહીં, બીજું એમનેમ x માઇનસ 4 બરાબર 0. આમાંથી સામાન્ય જ કાઢવાનું છે પણ ઈઝી શું પડે? બે કાઉન્સ નો જવાબ હરકો જ આવે એટલે પેલું જે આવે ને એ ઠપકાર દેવાનું. પછી અહીંયા જોવાનું 2x હતું, ધરતીકંપ આવ્યો એટલે x ગડી ગયો અંદર. વૈધું કોણ? હા તો એ બાર મૂકી દેવાના. સમજાણું કે નહીં? તો 2x, ધરતીકંપ આવ્યો એટલે x ક્યાં ગળી ગયો? અંદર. તો વૈધું કોણ? એટલે 2 બાર મૂકી દીધો. સમજાણું? પ્રથમ કોઈ કહેતો નહીં, તારું કામ છે. હવે આ બે હરકા કાઉન્સ છે એને કેટલી વાર લખવાનું? તો હું લખીશ x માઇનસ 4 બરાબર 0. આ હરકા કાઉન્સ છે એક વખત અને x વત્તા 2 એમનેમ. હવે કાઉન્સ ઓપન કરીએ. શું કરીએ? હાલો કરી લો. x माइनस 4 बराबर 0 और x वत्ता 2 बराबर -4. आ बाजू आवे तो x नो जवाब मળી ગયો 4 અને અહીંયા વત્તા 2 છે. આ બાજુ આવે તો -2. આ શૂન્ય ગોતાઈ ગયા. આટલો દાખલો આપણને 2 માર્ક્સ નો પૂછાય. આને શૂન્ય ગોત્યા કહેવાય. શું કહેવાય? પણ દાખલો એટલો નથી ગણવાનો કીધો. દાખલો આગળ કીધું શૂન્ય શોધો, શોધી લીધો. તથા શું કરવાનું ભાઈ? તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો. તો હવે એ આગળ કરવાનું. સંબંધ ચકાસવા માટે શું કરવાનું? તો ધ્યાન રાખો. તો તમારે અહીંયા છે એ યાદ રાખવાનું. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ના છેદમાં એ. એ શૂન્યના સરવાળાનું સૂત્ર છે. આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું કહેવાય? માઇનસ. બધાય બોલો શૂન્યના સરવાળાનું સૂત્ર. શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં એ. હાલો ડન છે. હાલો શૂન્યના સરવાળાનું સૂત્ર, શૂન્યના ગુણાકારનું સૂત્ર. ઓકે હવે આપણે કઈ નહીં, આ સાબિત કરવાનું છે. બરાબર ની આ બાજુ કહેવાય ડાબા, ડાબી બાજુ. બરાબર ની આ બાજુ કહેવાય જબા, એટલે જમણી. આપણે જોવાનું કે આ દાબાનો જવાબ અને જબાનો જવાબ હરખો આવે છે કે નહીં, એ સંબંધ ચકાસ્યો કહેવાય. આ દાબાનો જવાબ ના જબાનો જવાબ હરખો આવે છે કે નહીં આપણે કહેવાનું. પણ એના માટે તો આપણને ખબર હોવી જોઈએ ને કે એ કાકા હું, બી કાકા હું, સી કાકા હું, પછી આલ્ફા કોને કહેવાય, બીટા કોને કહેવાય, એ બધી ખબર પડવી જોઈએ. તો જુઓ હવે કોને આલ્ફા કહેવાય. તો અહીંયા જે પેલો જવાબ મળ્યો એને કહેવાય આલ્ફા. શું કહેવાય?
આજે બીટો એટલે બીજો જવાબ મળ્યો એને કહેવાય બીટા. એને શું કહેવાય? તો પેલો જવાબ મળ્યો એને, બીજાને. તો હાલો ગોતી લઈએ. હવે હવે સૂત્ર ફરીથી મૂકું. x નો વર્ગ ઓછા 2x ઓછા 8 બરાબર 0. મેં તમને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખાયું હતું, યાદ છે? ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. મતલબ x વર્ગની આગળ કોઈ સંખ્યા હોય તેને a કહેવાય, x ની આગળ કોઈ સંખ્યા હોય તેને b કહેવાય, જેને પૂછડામાં x નથી એને c કહેવાય. બરાબર ને? તો હવે જો x વર્ગની આગળ કઈ છે નહીં તો કેટલા હોય? 1. તો a બરાબર 1 થઈ ગયું. હવે જો x ની આગળ શું છે? -2. તો b બરાબર શું થાય? અને c બરાબર શું થાય? -8. કોઈ કઈ ડાઉટ? તો x વર્ગની આગળ હોય એને a, x ની આગળ હોય એને b, અને જેના પૂછડામાં x ન હોય એને કહેવાય ડન છે. હવે કરીએ હાલો. આપણે અહીંયા સાબિત કરવાનું છે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a થાય. તો પહેલા આપણે સાબિત કરવા હાટું લઈએ ડાબી બાજુ. એટલે અહીંયા લખું છું દા બા બરાબર આલ્ફા વત્તા બીટા. આલ્ફાનો જવાબ શું આવ્યો? અહીંયા બીટાનો જવાબ તો 4 વત્તા બીટાનો જવાબ -2. 4 એમને વત્તે છે તો 4 માંથી 2 જાય એટલે કેટલા વધે? તો દાબાનો જવાબ કેટલો આવ્યો? 2. હવે જબા ગોતીએ. જબા એટલે જમણી. શું છે જમણી બાજુ? -b ના છેદમાં a. માઇનસ એમને b નો જવાબ કેટલો છે? -2. a નો જવાબ કેટલો? આલ્ફા 4 છે, એ 1 છે. ઓછે ઓછે 2 ના છેદમાં 1 એટલે જવાબ શું કહેવાય? 2 જ કહેવાય ને? હા કે ના? તો હવે ડાબાનો જવાબ કેટલો હતો? જમણી બાજુનો હા, તો અહીંયા હું લખશું ડાબા બરાબર જબા. દાખલો થઈ ગયો? નથી થયો હજી. આ શૂન્યનો ગુણાકાર બાકી. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર પહેલા તો આપણે લખીએ દા બા. એમાં શું છે? દાબા બરાબર આલ્ફા. બોલો આલ્ફાની કિંમત બીટા. તો 4 ગુણ્યા -2 એટલે 4 દુ પણ કેવા? બરાબર છે. હવે જમણી બાજુ લેવાનું. જબા. જમણી બાજુ શું છે ભાઈ? c ના છેદમાં c ની કિંમત, a ની કિંમત કેટલી? તો -8 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે? તો બે જવાબ કેવા આવ્યા? સરખા. તો અહીંયા હું લખશું ડાબા બરાબર જબા. તો આ આપણે જે છે સંબંધ ચકાસી લીધો. તો અહીંયા લગી પેલા શૂન્ય ગોત્યા અને પછી આપણે સંબંધ ચકાસ્યો. Painted, Painless Learning.